સામેવાળા વ્યક્તિની વાતોને વિચારોને સમજી જનાર એવા હોશિયાર માણસને ક્યારેય દોસ્ત હોય નહીં. જી હા, જ્યાં હોશિયારી હોય ને ત્યાં દોસ્તી હોય નહીં. હોશિયારી સારી છે, પણ જ્યારે દોસ્ત બનાવવા હોય, બહેનપણી બનાવવી હોય, તો આપણી આ હોશિયારી છે ને બાજુ ઉપર મૂકવી પડે છે. એના જેવું નિર્દોષ થવું પડે છે, એના જેવું નિખાલસ થવું પડે છે, બેવકૂફ થવું પડે છે, ગાંડાની જેમ એની સાથે હસવું પડે છે, નિષ્પાપ થવું પડે છે. એની કોઈ પણ મિનિંગફુલ વાત હોય કે ના હોય, એ વાતને દિલથી સાંભળવું પડે છે. એના પગની અંદર એકદમ ખડખડાટ થઈને લોટપોટ થઈ જવું પડે છે. આ દોસ્તી એમનેમ નથી મળતી. જે ખિસ્સાને આપણે મુઠ્ઠીઓમાં બંધ રાખીને હાથ ઉપર રાખીએ છીએ ને, એ જ મુઠ્ઠીઓને ખુલ્લી કરવી પડે છે. અને એ જ ખુલ્લી મુઠ્ઠીઓ એટલે દોસ્તી. આ દોસ્તી, આ બહેનપણી, આ ફ્રેન્ડશીપ, આ બધા એમનેમ નથી મળતા. આ એવા નંગો છે જેના માટે આ દિલ ખુલ્લું કરવું પડે છે. ત્યારે જ તો એક દોસ્ત મળે છે, એક બહેનપણી મળે છે. એવી જ મારી બહેનપણીના નામ.